હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર નવી સપ્તાહ, નવી શરૂઆત, નવી તેજી સાથે કરવા જઈ રહ્યા છે. ઘણું બધું છે કે જે સમજવાનું છે. ટોપ 20 આજે સ્ટોક એડ કરવાના છે, દરેક પર આજે નજર કરીશું. શરૂઆત આવો હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારો માટે શાનદાર વિદેશી સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુની તેજી. જાપાનમાં તાકાઈચીની જીત બાદ નિકેઈમાં 5%થી વધુની તેજી. ડાઉ પણ 2.5%ની મજબૂતી સાથે બંધ. ત્રીજા ત્રિમાસિકમાં અનુમાનથી વધારો વધ્યો. એસબીઆઈનો નફો 24.5%, તો આવક 9% વધી. જોકે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ફ્લેટ રહ્યા. ત્રિમાસિક આધારે એસેટ ક્વોલિટીમાં સુધારો. બેંક ગ્રોથ ગાઈડન્સ વધારીને 13% થી 15% કરવામાં આવ્યું. ભારત પરના વધારાના 25% ટેરિફ સત્તાવાર રીતે ટ્રમ્પે હટાવ્યા. સાથે ટ્રેડ ડીલને ભારત અમેરિકાએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. પીએમ મોદીએ અમેરિકાના નિર્ણયને આવકાર્યો. બંને દેશો માટે નિર્ણય લાભકારણ ગણાવ્યો. જેમ્સ એન્ડ જ્વેલરી ઉપર ડ્યુટી ઘટીને 0, તો ટેક્સટાઇલ માર્કેટ પણ ખુલ્યું મોટું બજાર. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, અમેરિકાએ જેનેરિક દવા પર પણ ડ્યુટી 0 કરવાનું આપ્યું આશ્વાસન. પીએફસીમાં થશે આરઈસીનું મર્જર. પીએફસીના બોર્ડે આરઈસીના મર્જરને આપી મંજૂરી. બજેટમાં બંને કંપનીઓના મર્જરની કરવામાં આવી હતી જાહેરાત. આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપણે ગ્લોબલ ક્યુઝ ઉપર નજર કરી લઈએ કે ગ્લોબલ ક્યુઝથી શું સંકેતો આપણને જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં નજર કરીએ તો ગિફ્ટ નિફ્ટી તમે જો 180 અંકની મજબૂતી આપણને જોવા મળે છે. સવારે એક ટાઈમમાં 250 પોઈન્ટની પણ મજબૂતી હતી. પરંતુ લેટ સી, જે રીતે સમાચાર આવી રહ્યા છે, આપણને ખ્યાલ છે કે જે વીકેન્ડમાં સમાચાર આવ્યા કે જે એડિશનલ 25% જે ડ્યુટી હતી, એડિશનલ એટલે કઈ ડ્યુટી કે જે આપણને રશિયા તરફથી આપણે જે ક્રૂડ ઓઇલ ખરીદતા હતા એના ઉપર જે એક્સ્ટ્રા પેનલ્ટી લગાવવામાં આવી હતી 25%, એ અહીંયાથી તેઓ હટાવવામાં આવી છે. અને એ જાહેરાત બાદ જે ગિફ્ટ નિફ્ટીનો જે સંકેત છે એ ક્યાંક ને ક્યાંક પચતો નથી. ક્યાંક ને ક્યાંક વધારે હોવો જોઈએ. આઈ મીન કે તમે જો એટલીસ્ટ બાકીના જે માર્કેટ જો ડાઉ જોન્સ તમે જો 1200 પોઈન્ટની તેજી સાથે સૌ પ્રથમ વખત 50,000 ઉપર શુક્રવારે ક્લોઝ થવામાં સક્ષમ થયો તો 2.5 થી 3.5 તેજી. નેસ્ટેક તમે જો, S&P 500 જો, અહીંયા પણ બહુ સરસ તેજી આપણને જોવા મળી હતી. તો હવે ગિફ્ટ નિફ્ટી એ પ્રમાણે તો સ્વાભાવિક છે કે ઓછી તેજી બતાવી રહ્યું છે, પરંતુ ઠીક છે, ઓપનિંગ થવા તો બધું આઈડિયા આવી જશે. પરંતુ હવે આ બધા વચ્ચે આજના ટોપ 20 સ્ટોક્સ કયા હોવા જોઈએ એની આપણે આજે વાત કરવાની છે. તો આવો સૌથી પહેલાં મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે હવે તેજીની સપ્તાહ એમ કહી શકાય કે સપ્તાહ એક તેજી સાથે થવા જઈ રહ્યો છે, તો કયા કયા સ્ટોક છે કે જેને આપણે અહીંથી આજે ટીમમાં એડ કરવા જઈ રહ્યા છે? ગુડ મોર્નિંગ. બિલકુલ ગુડ મોર્નિંગ યોમિકજી. તો તેજીની શરૂઆત હવે આજથી જો તો ગિફ્ટ નિફ્ટી સારા સંકેત આપી રહ્યું છે. તો ઓરલ સ્ટોકમાં બી ઓરલ ગ્રીન સાથે જ શરૂઆત કરીએ એમાં પહેલા બે સ્ટોક છે. જોઈશું કલ્યાણ જ્વેલર્સ ફર્સ્ટ સ્ટોકમાં. જોઈએ ક્વાર્ટરથી પરિણામ બહુ જ કંપનીના સારા જોવા મળે છે. આંકડા પર નજર કરીએ તો કંપનીનો પહેલાં નફો જોઈએ તો 218.8 કરોડ હતો. 90% વધારો કલ્યાણ જ્વેલર્સ, એટલે કે એને કંઈ સારો છે, નફો વધ્યો છે 416 કરોડ આજુબાજુ. આવક બી પોઝિટિવ રહી છે, 7,278 કરોડ હતી, 42% વધીને 10,343 કરોડ. એબિટા બી પોઝિટિવ સાઈડ જ છે, 430 કરોડ હતા, 74% ગ્રોથ એબિટામાં જોવા મળે છે, 750 કરોડ. અને માર્જિન બી 5.9% હતા. માર્જિન બી સારો જમ્પ છે, 7.3% આજુબાજુ. એટલે ઓવરઓલ જોઈશું કલ્યાણ જ્વેલર્સ રિઝલ્ટ બહુ જ સુપર જોવા મળે છે. કલ્યાણ જ્વેલર્સ ફર્સ્ટ સ્ટોક ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો શ્રી સિમેન્ટ ત્યાં બી જો ઓવરઓલ કંપનીના Q3 પરિણામ આપણને પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે. કંપનીનો નફો વાત કરીએ તો જોઈશું 193 કરોડ હતો, 37% ગ્રોથ નફામાં છે, 266 કરોડ આજુબાજુ. આવક બી જોશો 5% વધીને 4800 કરોડ, એટલે જે પહેલાં 45 આજુબાજુ હતી, 5% ગ્રોથ થઈને 4800 કરોડ. એબિટા ક્યાંય ને ક્યાંય નોર્મલ ઘટાયા છે, જે 965 કરોડ હતા 1.9% ઘટીને 946 કરોડ. નો ડાઉટ એબિટા નોર્મલ છે, પણ માર્જિન એ થોડા આપણને ડાઉનસાઇડ જોવા મળે છે, 21.1% હતા, જે ઘટીને 19.7%. પણ ઓવરઓલ જોઈશું નફો, આવક અને કંપનીની ગાઈડલાઇન્સ બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે. નેક્સ્ટ આવનારા ક્વાર્ટર માટે માર્જિનને લઈને તો ક્યાંય ને ક્યાંય શ્રી સિમેન્ટ એના લીધે હું ગ્રીન લાઈન ચાલીશ. એટલે બંને શરૂઆતી ખેલાડી કલ્યાણ જ્વેલર્સ અને શ્રી સિમેન્ટ બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, આવો આપણે પણ લીલા સાથે શરૂઆત કરી લઈએ છીએ. બે સ્ટોક છે, એક છે મોટી સરકારી બેંક અને એક છે મોટી રેન્ટલ કંપની. પહેલું સરકારી બેંક કે જ્યારે આપણે વીકેન્ડમાં હતા ત્યારે પરિણામ આવ્યા, ઘણું ચર્ચામાં હતું, અને એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI. કંપનીના પરિણામ તમે જો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બહુ સરસ આવે છે. સૌથી પહેલાં તો જો આપણે યર ઓન યર નફો તમે જોશો તો આપણને જોવા મળશે 24.5% ગ્રોથ છે. તમે જો વધારો જોવા મળે છે, અનુમાનિત આના કરતાં વધારે આવ્યો છે. NIA વ્યાજથી કમાયેલ આવકમાં પણ તમે જો 9% વધારો છે, પિસ્તાઈ 190 કરોડ આવ્યો છે. પ્રોવિઝન ઘટ્યા છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, યર ઓન યર બેસિસ વધ્યા, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર મીન્સ કે કંપનીએ કમબેક સારું એવું કર્યું છે આ ક્વાર્ટરમાં. ગ્રોસ NPA 1.73% હતા, જે ઘટીને આપણને જોવા મળશે 1.57%.
નેટ એનપીએ તમે નજર કરશો તે પણ 0.42% હતા, જે ઘટીને આવ્યા છે ઓલમોસ્ટ 0.39%. એટલે ગ્રોસ એનપીએ, નેટ એનપીએ, એસેટ ક્વોલિટી સારો સુધારો છે, પ્રોવિઝન ઘટ્યા છે, નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે કે જે આપણને ફ્લેટ જોવા મળે છે, પરંતુ સ્લીપેજીસ રેશિયો તમે જોશો તો એ પણ 0.40% જોવા મળે છે. બહુ સરસ પરફોર્મન્સ અહીંયાથી આપણને કંપનીના પરિણામમાં જોવા મળી રહ્યું છે. એટલા માટે આ પહેલો સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ પણ તમે જોશો તો અહીંયા પણ પરિણામ બહુ સરસ આવે છે. કંપની નફો તમે જો 295 કરોડ હતો, જે વધીને 2730 કરોડ આવ્યો. આવક તમે જો 6.3%નો ગ્રોથ છે, ઇબિડા 38.9%નો ગ્રોથ છે, અને માર્જિન તમે જો બહુ સરસ ઇમ્પ્રૂવ થયા છે. 11% હતા, જે 340 બેઝિસ પોઈન્ટ વધીને 14.40% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે કંપનીને ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર બધું જ તમે જોશો તો એક સારું જોવા મળી રહ્યું છે. એટલા માટે ટાટા સ્ટીલ પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. એટલે પહેલા બંને સ્ટોક એસબીઆઈ અને ટાટા સ્ટીલ બંને પરિણામના કારણે આપણે આજે સ્ટોકના આજે ગ્રીન લઈને ચાલીશું. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક એડ કરીએ તો વર્લપૂલ. વર્લપૂલ ઓવર જો ત્યાં બી ક્વાર્ટરથી પરિણામ પોઝિટિવ સાઈડ જ છે, ખાલી નફો થોડો ઘટ્યો જોવા મળે છે. એક વખત આંકડા નજર કરીએ, નફો જોઈશું 44 કરોડ આજુબાજુ આંકડો નફો અહીંયા જોવા મળ્યો હતો, જે 39.8% ઘટીને આપણે જોઈશું 26.5 કરોડ. એટલે ઓવરઓલ જોઈશું નફો નો ડાઉટ 40% ઘટ્યો છે. સામે આવક પોઝિટિવ રહી છે, 1704 કરોડ હતી, જે 4% વધીને 1773 કરોડ. એબિટા બી ખાસા પોઝિટિવ જોવા મળે છે, 70 કરોડ આજુબાજુ જે એબિટા હતા. લાસ્ટ ક્વાર્ટર જે 31%નો ગ્રોથ એબિટા બતાવી રહ્યો છે, જે 90.6 કરોડ, અને માર્જિન બી 4%થી વધીને 5.1% આજુબાજુ. ઓવરઓલ નફો ક્યાંય ને ક્યાંય થોડો ડાઉન સાઇડ છે, બાકી આવક એબિટા માર્જિન ઓવરઓલ જોઈશું તો પોઝિટિવ સાઈડ રહ્યા છે. અને જેમ હજી આપણે વાત કરીએ તો જે ઇલેક્ટ્રોનિક રિલેટેડ કંપની છે, તો ક્યાંય ને ક્યાંય એને બી ભારત યુએસ ટ્રેડ ડીલથી ફાયદો જોવા મળી શકે છે. વર્લપૂલ એના લીધે ક્યાંય ને ક્યાંય હું ગ્રીન લાઇન ચાલીશ. આગળ વાત કરીએ તો સિપ્લા બી ઓવરઓલ જો કે ભારત અને યુએસ ટ્રેડ ડીલથી જે જેનરિક દવાવાળી કંપની છે, એની દવાઓ પર હવે ઝીરો ડ્યુટી લાગશે. તો જે બધી ફાર્મા કંપની છે જે જેનરિક દવાનું પ્રોડક્શન અને સેલ્સ કરે છે, તો બધી કંપનીઓને ફાયદો જોવા મળી શકે છે. તો સિપ્લા બી આ સ્ટોક છે, ક્યાંય ને ક્યાંય આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. એટલે બંને સ્ટોક નેક્સ્ટ આપણે જોઈશું વર્લપૂલ ક્વાર્ટરથી પરિણામ એના ચાલતે ઇન ગ્રીન રહેશે, અને સિપ્લા જે ભારત યુએસ ટ્રેડ ડીલથી જેનરિક દવા પર ઝીરો ડ્યુટી લાગશે, એના લીધે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. ઓકે, તો જેમ અહીંયા જ આપણે વાત કરી બીજા બે સ્ટોક છે, તો આવો મારા બે સ્ટોક રહેશે એ ટ્રેડ ડીલ આધારિત રહેશે. કારણ કે જ્યારે વીકેન્ડમાં જ્યારે સમાચાર આવ્યા કે જે ક્લિયરિટી જે મળી ગઈ કે જે 25% જે વધારાનું ટેરિફ જે ઘટ્યો છે, બીજું સાથે એ પણ આવી ગયું છે કયા કયા ઇન્ડિયન સેક્ટર છે કે જેમાં 50%થી હટાવીને 0% કરી દેવામાં આવ્યું છે. તેના આધારે સૌથી પહેલાં હું લઈને આવવા માંગીશ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ તમે નજર કરશો તો અહીંયા આપણને જે સમાચાર છે બહુ પોઝિટિવ છે. કારણ કે ભારત યુએસ વચ્ચે હવે જે તમે જો જે ટ્રેડ ડીલ જે થાય નવી ઊંચાઈ ઉપર એમનો જો વેપાર પહોંચશે, યુએસએ વધારાના 25% ટેરિફ તાત્કાલિક ધોરણથી હટાવે છે. કુલ આવકમાં યુએસ જે આવક જે આવી રહી છે એનું એક્સપોઝર તમે કંપનીનું જોશો તો એ 43%. મીન્સ કે ટોટલ આવકમાં આશરે 43% ઇન્કમ એવી છે કે જે યુએસ તરફથી આવે છે. અને આ સમાચાર બાદ સ્વાભાવિક છે કે આ સ્ટોક છે કે જે સારું આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને સેક્ટરમાં ઓવરઓલ સૌથી વધારે આપણને આ સ્ટોક છે કે જે આજે આપણને પરફોર્મ કરતો જોવા મળી શકે, કારણ કે સૌથી વધારે એક્સપોઝર પણ આ સ્ટોકનું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ડાયનેમિક ટેકનોલોજી. ડાયનેમિક ટેકનોલોજી એવું છે કે એમાં તમે જોશો આ જે ડીલ થઈને એમાં એરક્રાફ્ટ ઉપર એરક્રાફ્ટના જે પાર્ટ્સ જે આવે છે એની ઉપર ડ્યુટી જે 50%હતી એ હટાવીને 0 કરી દેવામાં આવી છે. એટલા કારણે તમે જો આપણને આ સ્ટોક છે ખાસું એક્શન જોવા મળે છે, કારણ કે આ જે કંપની જે છે એ ફ્લાઇટ ક્રિટિકલ પાર્ટ્સ બનાવે છે. અહીં જે હાઈ પ્રિસિઝન જે અહીંથી ડિઝાઇનર આ જે કંપની જે છે એ ગ્લોબલ OEMs જે હોય છે એના માટે અહીંયાથી જે ફ્લાઇટ ક્રિટિકલ એસેમ્બલી જે હોય છે એનું અહીંયાથી તેઓ નિર્માણ કરે છે. અને જે બોઈંગની જે ક્રિટિકલ ટિયર 1 આ સપ્લાય તરીકે જાણીતી કંપની છે. એટલા માટે ડાયનેમિક ટેકનોલોજી આ સ્ટોક છે કે જે આપણે આજે બહુ સરસ પરફોર્મન્સ કરતો જોવા મળી શકે. એટલે આપણે આ સ્ટોકને ગ્રીનલી ચાલીશું. એટલે ટ્રેડ ડીલના આધારિત બે સ્ટોક છે, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, ડાયનેમિક છે. એટલે આ બંને સ્ટોક છે જેની ઉપર નજર કરીએ, પરંતુ હજુ બીજો એક સ્ટોક આપણે એડ કરી દઈએ, કારણ કે એ પણ સ્ટોક આપણે જે ટ્રેડ ડીલના આધારિત જ છે. એટલા માટે 3 સ્ટોક આપણે સાથે ધ્યાન પર રાખીશું, અને એ છે અવંતી ફીડ્સ. અવંતી ફીડ્સ તમે નજર કરો તો અહીંયા જે ભારત યુએસના આપણે જે સમાચાર તમને કીધું કે જે 25% વધારામાં જે ઘટાડવામાં આવ્યું છે, અહીંયા પણ એટલા માટે પસંદ કર્યું કારણ કે એમને જો આશરે તમે કુલ જોશો યુએસનું એક્સપોઝર 45 થી 50% જોવા મળ્યું છે. એટલા માટે આ સ્ટોક પણ છે કે જેના આજે આપણે ટ્રેડ ડીલના જે સમાચાર આવ્યા છે વધુ ક્લિયરિટી આવી 25% લઈને, એટલા માટે આપણે આ સ્ટોકને આજે ફોકસ કરીશું. તો દર્શક મિત્રો, આ સાથે સમય તો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ અન્ય જે સ્ટોક વોચલિસ્ટમાં એડ કરવાના છે એની ઉપર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ટોટલ 5 સ્ટોક મારા તરફથી વાત થઈ ગઈ. અજય એમના 4 સ્ટોક એડ કરી લીધા. અજય તમારી પાસે આવીશ. નેક્સ્ટ જણાવો કયા સ્ટોક છે કે આજે તમે વોચલિસ્ટમાં એડ કરવા જઈ રહ્યા છો? બિલકુલ. નેક્સ્ટ સ્ટોકમાં આગળ વાત કરીએ તો ત્યાં જોઈશું HBL એન્જિનિયરિંગ.
એચપીએલ એન્જિનિયરિંગ ઓવરઓલ વાત કરીએ ત્યાં બી Q3 પરિણામ બહુ જ પોઝિટિવ સાઇડ જોવા મળે છે. નફો નજર કરો 64.6 કરોડ નફો હતો, જે વધીને 220 કરોડ, એટલે જો 64 કરોડથી 220 કરોડ એટલે નફો જોશો આ ક્વાર્ટર આપણને 3 ગણો એ વધતો જોવા મળે છે. અને આવક બી જો 450 કરોડથી 94%નો જમ્પ આવકમાં છે, એ 450 કરોડથી વધીને 874 કરોડ, એટલે જો નફો 3 ગણો થયો છે અને આવક બી 94% અહીંયા વધી છે. એટલે એચબીએલ એન્જિનિયરિંગ આ સ્ટોક છે, આપણે ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો સુલા વાઇનયાર્ડ્સ. સુલા વાઇનયાર્ડ્સ ઓવરઓલ જોઈએ ત્યાં બી Q3 પરિણામ આપણને જોઈશું થોડા ડાઉનસાઇડ જોવા મળે છે. કે નફો જોઈએ તો 28 કરોડ હતો, 67%નો ડેન્ટ નફામાં આવે છે, 9.1 કરોડ આજુબાજુ. આવક બી જો આવક બી ક્વાર્ટર આપણને ખરાબ જોવા મળે છે, 216 કરોડ આજુબાજુથી 10%નો ઘટાડો આવકમાં જોવા મળે છે, 195 કરોડ. એબિટા બી 40%નો ઘટાડો એબિટામાં આવે છે, જે 52 કરોડ હતા ઘટીને 31.2 કરોડ, એટલે એબિટા બી ખરાબ જોવા મળે છે. અને માર્જિન બી જોશો 24.6% હતા ઘટીને 16.3%, એટલે ઓવરઓલ જો ટોપ એન્ડ બોટમ લાઈન ક્યાંય ને ક્યાંય સુલા વાઇનયાર્ડ્સ પરિણામ આમ તો ખરાબ જ જોવા મળે છે. ક્યાંય ને ક્યાંય આજે માર્કેટ પોઝિટિવ છે તો રિએક્શન આપણને કઈ રીતનું જોવા મળે ખાસ કરીને ફોકસ કરશું. પણ સુલા વાઇનયાર્ડ્સ આ સ્ટોક છે, ઇન રેડ લાઈન ચાલીશું. અને હજી એક સ્ટોક હું એડ કરી લઉં, એમાં આગળ વાત કરીએ તો અતુલ ઓટો. અતુલ ઓટો ઓવરઓલ જો ત્યાં બી Q3 પરિણામ આપણને પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. કંપનીનો આપણે નફો નજર કરીએ તો 7.78 કરોડ હતો, 98%, એટલે આપણે વાત કરીએ તો 100%નો જમ્પ ઓવરઓલ જોવા મળે છે. નફો અહીંયા ડબલ થઈ ગયો છે, 15.35 કરોડ આજુબાજુ. આવક બી જો 18.5%નો ગ્રોથ આવકમાં છે, 195 કરોડથી વધીને 231 કરોડ. એબિટા બી 16.7 કરોડ હતા, 70% વધીને આપણે જોઈશું 28.4 કરોડ. અને માર્જિન બી 8.5% હતા, વધીને 12% આજુબાજુ માર્જિન. ઓવરઓલ જોઈશું અતુલ ઓટો Q3 પરિણામ બહુ સારા છે. અને ક્યાંય ને ક્યાંય જે ઓટો રિલેટેડ સ્ટોક છે ભારત યુએસ ટ્રેડ ડીલથી એને ફાયદો જોવા મળી શકે છે. તો અતુલ ઓટો આ બી સ્ટોક છે, આપણે ઇન ગ્રીન લાઈન ચાલશું. એટલે 3 સ્ટોક એમ એચબીએલ એન્જિનિયરિંગ, અતુલ ઓટો ઇન ગ્રીન રહેશે, અને સુલા વાઇનયાર્ડ્સ ઇન રેડ લાઈન ચાલશે. એવું છે. ઓકે, ચાલો નેક્સ્ટ બીજા મારા તરફથી પણ વાત કરી લઈએ કે કયા સ્ટોક હું બીજા એડ કરીશ ફર્ધર. તો પહેલો સ્ટોક છે અદાણી એન્ટરપ્રાઇઝ. આપણને ખ્યાલ છે શુક્રવારે બહુ સરસ નિફ્ટીના ટોપ ગેનર સાથે સ્ટોક ક્લોઝ થયો હતો. 14%ની તેજી તમે જો વીકલી બેઝિસ આપણને જોવા મળે છે, એટલે કે લાસ્ટ એક અઠવાડિયામાં સ્ટોક 14%ની તેજી આપી. એ પસંદ તો આવી, પરંતુ એનાથી વધુ પસંદ એ આવ્યું કે મેં જે બોક્સ ડ્રો કરી છે એ તમે નજર કરો તો એ છે ઇનસાઇડ બાર બોક્સ. ઇનસાઇડ બાર બોક્સનું તમને બ્રેકઆઉટ મળ્યું, ઇનસાઇડ બાર બોક્સનું તમને બ્રેકઆઉટ તો મળ્યું, સાથે તમે 10 વેમાં એટલે કે 10 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એનું પણ તમને ક્રોસ ઓવર જોવા મળ્યું છે. એટલે તમે જો મલ્ટિપલ કન્ફર્મેશન ટેકનિકલ આધારિત જોવા મળી છે, એટલે ચાન્સીસ છે કે આ સ્ટોક આજે પણ આપણને પરફોર્મ બેટર કરી શકે. એટલા માટે ટેકનિકલ બ્રેકઆઉટના આધારિત આપણે અદાણી એન્ટરપ્રાઇઝ કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે કેન્સ ટેકનોલોજી. સ્ટોક આપણને ખ્યાલ છે ઘણી બધી વાર આપણે ચર્ચા કરી છે, ખાસો પીટાયેલો સ્ટોક હતો, પરંતુ અહીંયા તમે જો સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક બેઝ બનાવવાનો પ્રયત્ન જોડે છેલ્લી 2 કિન્ડલ તમે જુઓ ગ્રીન, ત્યાં તમને જોવા મળશે 33 આજુબાજુ લેવલ. 2 અઠવાડિયે તમે જોશો ત્યાંથી સ્ટોક એક બાઉન્સબેક લઈ રહ્યો છે. પરંતુ આ ફેરીના બાઉન્સબેકમાં એક કોન્ફિડન્સ હતો. 2 કારણ છે. ફંડામેન્ટલી પરિણામ બહુ સરસ આપણને ખ્યાલ છે કે આવ્યા હતા કંપનીના. બીજી વસ્તુ ટેકનિકલી પણ તમે જો શુક્રવાર જ્યારે માર્કેટ ડગમગી રહ્યું હતું ત્યારે આ સ્ટોક છે કે કોન્ફિડન્સ બતાવતો. એટલા માટે ક્યાંક ને ક્યાંક લાગે છે કે 33 એક બેઝ બની ગયું અને હવે અહીંયાથી ફર્ધર અપટીક આપણને જોવા મળે. એટલા માટે કેન્સ ટેકનોલોજી કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે જેકે ટાયર. જેકે ટાયર પણ આજે આપણે વોચલિસ્ટમાં એડ કરવું જોઈએ, કારણ કે અહીંયા પરિણામ બહુ સરસ જોવા મળી રહ્યા છે. તમે જો તો કંપનીનો નફો 52 કરોડ હતો, જે વધીને આપણને જોવા મળે 207 કરોડ. એ બાદ જો તમે નજર કરશો કંપનીની આવક, તો આવકમાં પણ તમે જો તો 15%નો ગ્રોથ આપણને જેકે ટાયરમાં કંપનીની આવકમાં જોવા મળી રહ્યો છે. એબિટા તમે જો એબિટા 82% ગ્રોથ જોવા મળ્યો છે, એટલે કે ત્યાં પણ બહુ સરસ પરફોર્મન્સ જોવા મળ્યું છે. એક વાર પરિણામ સ્ક્રીન ઉપર લઈને આવીશું જેકે ટાયરના. અને માર્જિન તમે જો તો 8.5% હતા, જે વધીને આપણને 13.5%. મીન્સ કે તમે જો ટોપ લાઇન બોટમ લાઇન આવક નફો બંને સરસ. ઇબિડા માર્જિન ઓપરેટિંગ નંબર પણ બહુ જ આઉટ પરફોર્મ જોવા મળે છે. એટલા માટે ચાન્સીસ છે કે આ સ્ટોક આજે આપણને એક આઉટ પરફોર્મન્સ બતાવતો જોવા મળી શકે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું, એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝ, કેન્સ ટેકનોલોજી ટેકનિકલ બ્રેકઆઉટના કારણે ગ્રીન, અને જેકે ટાયર કે જેના પરિણામના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક એક સાથે 3 એડ કરી દઉં, કારણ કે 3 ટેકનિકલના લીધે છે. તો શરૂઆત કરીમાં ભારત ફોજ. ભારત ફોજ એક વાર ચાર્ટ લઈને વીકલી ચાર્ટ પર બહુ જ સારું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. ને ક્યાંય ને ક્યાંય જોશો સ્ટોક આપણને નીચે ડબલ બોટમ જેવું સ્ટ્રક્ચર બનાવીને ઉપરની તરફ સ્ટોક ફાઇલ કરી રહ્યો છે. અને જે લાઇન ડ્રો કરી છે, લાઇનનું ફાઇનલી આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. બ્રેકઆઉટની આપણે ઓવર લેવલની વાત કરીએ તો 1557 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળે છે. અને ભારત યુએસ ટ્રેડ ડીલથી જે ઓટો એન્સિલરી સ્ટોક છે અને આનું ડિફેન્સમાં બી કામકાજ છે, તો બંને રીતે ફાયદો જોવા મળી શકે છે. ઓવરઓલ યુએસમાં એક્સપોઝરની બી વાત કરીએ તો 30% આજુબાજુ એક્સપોઝર બી છે, એટલે ત્યાંથી બી ઇન્કમ આવે છે. તો ક્યાંય ને ક્યાંય જે ટેરિફ ઘટશે ને ટ્રેડ ડીલ થશે, તો ઓવરઓલ આ સ્ટોક છે ફાયદો જોવા મળી શકે છે. અને સારું એવું બ્રેકઆઉટ આપણને વીકલી ચાર્ટમાં જોવા મળ્યું છે. તો ભારત ફોજ છે ટેકનિકલ બ્રેકઆઉટ સારું છે અને ન્યૂઝ સ્પેસિફિક બી ફોકસમાં રહેશે. તો ભારત ફોજ ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો બીએસસી ઓવરઓલ જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આ સ્ટોક બી છે ક્યાંય ને ક્યાંય ત્યાં જો વીકલીમાં
આપણને જોઈશું કપ વિથ હેન્ડલ પેટર્ન અહીંયા જોવા મળે છે. ફાઇનલી ઓવર જોશું સ્ટોક આપણે લાસ્ટ વીકની ઓવરઓલ કેન્ડલ જોઈએ તો આપણને નો ટેલ કેન્ડલ એટલે આપણે જોઈશું સારી ફોર્મેશનમાં જોવા મળી છે. આપણે ઓવરઓલ જોઈએ તો ક્લોઝિંગ આપણને 2897 આજુબાજુ ઓવરઓલ ક્લોઝિંગ અહીંયા જોવા મળ્યું હતું. એટલે ફર્ધર જો હવે આજે કેમ માર્કેટ ગેપ અપ ઓપનિંગ થવાનું છે તો કેપિટલ માર્કેટ સ્ટોક બી ક્યાંય ને ક્યાંય ફોકસમાં રહેશે. તો આજે એમાં બી ગેપ અપ ઓપનિંગ થાય છે તો ફાઇનલી બ્રેકઆઉટ આવશે અને સારા બ્રેકઆઉટ ઉપર આપણને 3050 સુધીમાં પહેલ બીએસસીમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો બીએસસી બી ખાસ કરીને ફોકસ કરશું. સારું ટેકનિકલ સ્ટ્રક્ચર ત્યાં બી જોવા મળ્યું છે. અને લાસ્ટ હું વાત કરીશ એમાં જોઈશું નવીન ફ્લોરિન કેમિકલ રિલેટેડ કંપની છે. એમ બી ઓર ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર જો આપણને ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ જે મેં બોક્સ ડ્રો કર્યું છે એનું બ્રેકઆઉટ આપણને ફાઇનલી જોવા મળ્યું છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આપણે જોઈશું જે લાસ્ટ ટ્રેડિંગ સેશનનું ક્લોઝિંગ 6417 આજુબાજુ અને જે કેન્ડલ આપણે જો કે ફાઇનલી આપણને નો ટેલ કેન્ડલ એટલે બિગ બાર એક આપણને જોવા મળે છે અને ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ બહુ સારા સ્ટ્રક્ચર ઉપર જોવા મળ્યું છે અને કેમિકલ રિલેટેડ સ્ટોક છે એને બી ભારત યુએસ ટ્રેડ ડીલથી ખાસો એવો ફાયદો જોવા મળી શકે છે. અને આનું બી એક્સપોઝર આપણે જોઈશું કે યુએસમાં આપણને 15 થી 20% આજુબાજુ જોવા મળ્યું છે. એટલે અને ટેકનિકલ બ્રેકઆઉટ બી સારું નવીન ફ્લોરિનમાં જોવા મળ્યું છે. તો હજી બી આપણને 6700 સુધીની ફાઇલ આ સ્ટોકમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો 3 સ્ટોક ટેકનિકલ બ્રેકઆઉટના લીધે ઇન ગ્રીન લાઈન ચાલશું. ભારત ફોર્જ, બીએસસી અને નવીન ફ્લોરિન 3 સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો 3 સ્ટોક ગ્રીન રહેશે. તો મારા છેલ્લા 2 ગ્રીન હું લઈને ચાલવા માંગીશ સ્ટોક અને બંને ટેકનિકલ બ્રેકઆઉટ છે. પહેલો સ્ટોક નાઇકા એફએસએન ઈ કોમર્સ. અહીંયા પણ તમે જુઓ જે વીકલી ચાર્ટ તમે જોશો તો એમાં બહુ સરસ ફોર્મેશન. જે લાસ્ટ વીકની કેન્ડલ તમે જુઓ એ કોન્ફિડન્સ સાથે છે. ઓલમોસ્ટ હાઈ ઉપર ક્લોઝ થયું, જ્યાં શુક્રવાર માર્કેટ ક્લોઝ થયું ત્યાં જ તમે જો સ્ટોકનો આપણને હાઈ જોવા મળે છે. મીન્સ કે બોસ એક કોન્ફિડન્સ આપણને નાયકામાં જોવા મળ્યું હતું. મલ્ટિપલ ટાઈમ્સ તમે જો 273 લેવલ છે તમે જોઈ રહ્યા ચાર્ટ ઉપર કે જ્યાંથી સ્ટોક નીચે આવી જતો, પરંતુ લાસ્ટ વીક એવું નહોતું થયું. લાસ્ટ વીક કોન્ફિડન્સ જોવા મળ્યો હતો. એટલે અને તમે જો 1.5-2 વર્ષની ઊંચાઈ ઉપર સ્ટોક ફરીથી આવી ગયો છે એટલા માટે આ સ્ટોક છે કે જે હજુ પણ એક પરફોર્મન્સ બેટર બતાવી શકે. એટલા માટે આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે સીજી પાવર. સીજી પાવર પણ તમે જોશો કંઈક આ જ રીતનું પરફોર્મન્સ આપણને લાસ્ટ વીક જોવા મળ્યું હતું. કોન્ફિડન્સ તમે જુઓ અહીંયા આપણને એક બિગ હેમર કેન્ડલ આપણને જોવા મળી છે. મીન્સ કે નીચે ટેલ છે અને પરંતુ ઉપર તમે જો નો ટેલ, મીન્સ કે હાઈ ઉપર ક્લોઝિંગ છે. સારી વસ્તુ મને એ પણ ગમી છે આમાં કે કોન્ફિડન્સ એટલા માટે છે એક જ અઠવાડિયામાં 10 વેમાં, 20 વેમાં, 50 વેમાં ત્રણેય મહત્વની જે વીકલી એક્સપેન્શન મૂવિંગ એવરેજ છે એનું ઉપર તમે ગયા અને એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. મીન્સ કે કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા પણ સારી એવી અપટીક આપણને જોવા મળી શકે. એટલે કે બંને સ્ટોક એફએસએન ઈ કોમર્સ નાઇકા અને સીજી પાવર બંને સ્ટોક છે કે જે વીકલી બેઝિસ એક ટેકનિકલ બ્રેકઆઉટ સરસ બતાવે છે. એટલા માટે બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 મારા તરફથી થઈ ગયા, 10 અજય તરફથી થઈ ગયા છે. ટોટલ ટોપ 20ની ટીમ આજે આપણે બનાવી દીધી છે. માર્કેટ પણ મુવમેન્ટ કરશે અને આ ટોપ 20 સ્ટોક પણ આજે આપણને મોમેન્ટમમાં જોવા મળવાના છે. તો આવો અજય ક્વિકલી તમારા 10 સ્ટોક છે એને રેપઅપ કરી લઈએ. કયા સ્ટોક છે, કેટલા ગ્રીન છે, કેટલા રેડ છે અજય? જી બિલકુલ. રિકેપમાં જોઈએ તો કલ્યાણ જ્વેલર્સ, શ્રી સિમેન્ટ ત્યાં બંને જો Q3 પરિણામ બહુ જ પોઝિટિવ સાઇડ જોવા મળે છે. ટોપ એન્ડ બોટમ લાઇન નફો આવક બંને પોઝિટિવ રહી છે. તો બંને સ્ટોક Q3 પરિણામ ઉપર આપણે ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ વર્લપૂલ, ત્યાં જો નફો નો ડાઉટ ઘટ્યો છે પણ ક્યાં ને ક્યાં માર્જિન, એબિટા અને આવક સારું એવું પોઝિટિવ જોવા મળ્યું છે. વર્લપૂલ આપણે Q3 પરિણામ ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ સિપ્લા, તો ભારત યુએસ ટ્રેડ ડીલ છે જે જેનિક દવાઓ બનાવનારી કંપની છે એને ઇમ્પોર્ટ પર આપણે 0 ડ્યુટી લાગશે એટલે ક્યાંને ક્યાં એને બી ફાયદો જોવા મળશે. સિપ્લા બી ઇન ગ્રીન રહેશે. HBL એન્જિનિયરિંગ Q3 પરિણામ અહીંયા બી સારો છે. નફો 94%થી વધ્યો છે. ઇન ગ્રીન લાઈન ચાલશે. સુલા વાઇનયાર્ડ્સ અહીંયા જો ટોપ એન્ડ બોટમ લાઈન નફો, આવક, એબિટા અને માર્જિન બધું જ આપણને અહીંયા ખરાબ એટલે ડાઉન સાઇડ જોવા મળ્યું છે. તો સુલા વાઇનયાર્ડ્સ ઇન રેડ લાઈન ચાલશું. અતુલ ઓટો અહીંયા બી જો Q3 પરિણામ આપણને જોઈશું નફો અને આવક બંને સારા પ્રમાણમાં વધ્યું છે. ઇન ગ્રીન રહેશે. ભારત ફોર્જ, બીએસસી ટેકનિકલ સ્ટ્રક્ચર સારું એવું છે અને બ્રેકઆઉટ ઉપર સ્ટોક બંને ચાલી રહ્યા છે. ઇન ગ્રીન લાઈન ચાલશું. અને નવીન ફ્લોરિન આ બી સ્ટોક જો કેમિકલ રિલેટેડ કંપની છે અને ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. ઓલ ટાઈમ હાઈ પર ચાલ્યો છે. હજી બી મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલશું. તો મારા 10 સ્ટોકમાંથી 9 સ્ટોક છે ઇન ગ્રીન રહેશે અને એક સ્ટોક જે સુલા વાઇનયાર્ડ છે આપણે ઇન રેડ લાઈન ચાલશે. ઓકે, તો ક્વિકલી મારા પણ 10 સ્ટોક આપણે રેપઅપ કરી લઈએ. SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બહુ સરસ પરફોર્મન્સ, અનુમાનથી વધારે નફો, આવક બધું આવ્યું છે. એટલા માટે આ સ્ટોક છે આપણે ગ્રીન લાઈન ચાલીશું. હાઈએસ્ટ તમે જો આપણને ટાટા સ્ટીલ નેક્સ્ટ લઈને ચાલવા માંગીશ. અહીંયા પણ આપણને તમે જોશો છે પરિણામ એક બહુ સરસ આવે છે. માર્જિન પણ સરસ સુધર્યું છે. એટલા માટે આ સ્ટોક પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે જે 3 સ્ટોક છે એ આપણે ડીલ આધારિત લીધા છે. પહેલો PI ઇન્ડસ્ટ્રીઝ
યુએસનો તમે જો એક્સપોઝર ટોટલ જે 25% જે વધારે ટેરિફ હટાવી દેવામાં આવ્યો એના બાદ આ સ્ટોક છે આપણને ફોકસ કરે છે, કારણ કે હાઈએસ્ટ એક્સપોઝર છે. ડાયનેમિક ટેકનોલોજી, કારણ કે એરક્રાફ્ટ પાર્ટ્સ ઉપર જે ડ્યુટી 50% ઝીરો કરી દેવામાં આવી, એટલા માટે આ સ્ટોક પણ છે કે જે બહુ સરસ પરફોર્મન્સ આપી શકે છે. અવંતી ફીડ્સ, અહીંયા પણ તમે જો ટોટલ કંપનીનું એક્સપોઝર કુલ આવકમાં 45-50% છે, એટલે આ પણ સ્ટોક છે બહુ સરસ પરફોર્મન્સ આપી શકે. અદાણી એન્ટરપ્રાઇઝ વીકલી ક્લોઝિંગ બહુ સરસ છે, તેજી સાથે આપણને જોવા મળ્યું, એટલે તેજી હજુ પણ સંભવિત છે. કેન્સ ટેકનોલોજી પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક તેજીની વાપસી થઈ કોન્ફિડન્સ આવ્યો એવું આપણને કેન્સ ટેકનોલોજી જોવા મળ્યું, એટલે એ પણ સ્ટોક ગ્રીન લાઈન ચાલીશું. જેકે ટાયર, અહીંયા પણ તમે જો કંપનીનો નફો બહુ જ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઇવન ઓવરઓલ દરેક પેરામીટર બહુ સરસ છે, એટલા માટે જેકે ટાયર પણ ગ્રીન લાઈન ચાલીશું. નાયકા પણ તમે જો 1.5 થી 2 વર્ષની ઊંચાઈ ઉપર એક કોન્ફિડન્સ સાથે આપણને ક્લોઝ થયો છે, વીકલી ક્લોઝિસ બ્રેકઆઉટ સાથે છે, એટલા માટે ગ્રીન લાઈન ચાલીશું. સીજી પાવર તમે જો અહીંયા પણ વીકલી ચાર્ટમાં સરસ આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને તેજી હજુ પણ સંભવ જેવું આપણને ચાર્ટ ઉપર જોવા મળી રહ્યું છે, એટલે આપણે ગ્રીન લાઈન ચાલીશું. એટલે અજય તરફથી ટોટલ 10માંથી એક સ્ટોક જે રેડ છે, પરંતુ મારા 10 સ્ટોક આજે રેડ છે, કારણ કે માર્કેટ પણ ગ્રીન મૂડમાં છે, સાથે તમે જુઓ તો મારા સ્ટોક પણ ગ્રીન મૂડમાં છે, આજે એટલે હું શર્ટ પણ ગ્રીન મૂડ સાથે પહેરીને આવ્યો છું. સો ઓવરઓલ ટોટલ ટોપ 20 સ્ટોક છે, જેમાંથી એક સ્ટોક આજે આપણે રેડ સાથે જોઈશું, બાકી 19 સ્ટોક છે કે જેના આજે વોચલિસ્ટમાં આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું, લીલા નિશાન સાથે નજર કરીશું. સો આ ટોપ 20 ઉપર તમારી નજર આજે જરૂરથી બની રહેવી જોઈએ. આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય વચ્ચે રજા લેવાનો મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળ અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.